નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પરીક્ષા પે ચર્ચા 2023માં વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી। પરીક્ષા પે ચર્ચા 2023 દિલ્હીના ટાલકટોરા સ્ટેડિયમ સવારે 11 વાગે શરૂ થયું હતું અને પરીક્ષા પે ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાત કરી હતી। મોદીએ વિદ્યાર્થીઓને એક્ઝામ વોરિયર્સ કહે છે અને વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ ટિપ્સ પર દર વર્ષ આજ નામનું એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવે છે, જેનો ઘણી ભારતીય ભાષાઓમાં અનુવાદ થાય છે અને આ વખતે સૌથી વધુ 38.80 લાખ સહભાગીઓ પરીક્ષા પે ચર્ચા માટે નોંધણી કરવા માટે આવ્યા હતા। તો મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ 2018માં પ્રથમ વખત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી હતી। પહેલા વર્ષમાં જ્યાં માત્ર 22,000 સહભાગીઓ નોંધાયા હતા, તો આ વખતે આ સંખ્યા 38 લાખ વધુ છે। તો 2022ની સરખામણીમાં સંખ્યા બહુમડી વધી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને ખુશી છે કે વિદ્યાર્થીઓ છેતરપિંડી રોકવાની વાત કરી રહ્યા છે। તો પહેલા પણ લોકો ચોરી કરતા હશે, નકલ કરતા હશે, પરંતુ હવે તેઓ ગર્વથી કહે છે કે તેઓએ સુપરવાઇઝરને મૂર્ખ બનાવ્યા છે। તો વડાપ્રધાને કહ્યું કે મૂલ્યમાં પરિવર્તન ખૂબ જ ખતરનાક છે, એટલા માટે આપણે એક સમાજ તરીકે વિચારવું પડશે। કેટલીક શાળાઓ અથવા કેટલીક શિક્ષકોને જેઓ ટ્યુશન ક્લાસ ચલાવે છે અને પણ વિચારે છે કે મારા વિદ્યાર્થી સારી રીતે પાસ આઉટ થવું જોઈએ કારણ કે તેમના માતા પિતા પાસેથી તેમણે પૈસા લીધા છે, તો તેઓ વિદ્યાર્થીઓને નકલ કરવા માટે માર્ગદર્શન પણ આપે છે। વડાપ્રધાને કહ્યું કે નકલ કરીને જીવન ના બનાવી શકાય છે અને તેને વધુ માર્ક્સ પણ મળે, પણ આગળ શું થશે? શું તમે ક્યારેક તમારી માતાનું કામ જોઈ શકો છો? માતા સતત કામ કરતી રહે છે પણ કોઈ કામમાં બોજ અનુભવતી નથી। તે કામ જાણે છે કે તેણે આ ઘણીથી કરવું જોઈએ, તો તે વધારાના સમયમાં આરામ કરવાની પણ વ્યવસ્થા કરે છે। તો માતાની પ્રવૃત્તિ જોશો તો ટાઈમ મેનેજમેન્ટ સમજાશે, ક્યાંક વિષયનો કેટલોક સમય આપવો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમને બાળપણમાં પતંગ ઉડાવવાનો પણ શોખ હતો। તેણે કહ્યું કે તો પતંગનો દોરો ફસાઈ જાય તો તેને ધીમેથી ખોલે છે, આનાથી આખો દોરી અને ખાડ સમાન જરૂરિયાત સાથે ખુલશે, તો અમારે પણ બળજબરીથી કરવાની જરૂર નથી। आप सिर्फ पढ़ना 2 घंटे ऐसा नहीं, लेकिन पढ़ने में भी जब फ्रेश माइंड है तब जो सबसे कम पसंद विषय है, आपको सबसे ज्यादा कठिन लगता है, तय कीजिए पहली 30 मिनट इसको, फिर एक पसंदगी वाला विषय है 20 मिनट उसको, फिर थोड़ा कम पसंद वाला 30 मिनट उसको। आप ऐसा स्लैब बनाइए तो आपको रिलैक्सेशन भी मिलेगा और आपको धीरे धीरे उन विषयों पर रुचि बढ़ेगी जो आप नॉर्मली टालते हैं और अच्छे विषय में खोए रहते हैं और समय भी तो बहुत जाता है। आपने देखा होगा, आप में से जो लोग पतंग चगाते होंगे, मुझे तो बचपन में बहुत शौक था। पतंग की जो माजा होता है, धागा होता है, वो कभी एक दूसरे में उलझ जाकर के एकदम से बड़ा गुच्छा बन जाता है। अब बुद्धिमान इंसान क्या करेगा? यूं यूं खींचेगा क्या? ताकत लगाएगा क्या? ऐसा नहीं करेगा। तो धीरे से एक एक तार को पकड़ने की कोशिश करेगा कि खुलने का रास्ता कहां है, और फिर धीरे 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 खोलेगा तो इतना बड़ा गुच्छा भी आराम से खुल जाएगा और सारा माजा, सारा धागा एक जैसी जरूरत है वैसा उसके हाथ लग जाएगा। हमें भी उस पर जोर जबरदस्ती नहीं करनी है, आराम से सॉल्यूशन निकालना है, और अगर आराम से सॉल्यूशन निकालेंगे तो मुझे पक्का विश्वास है कि आप उसको बड़े ढंग से करेंगे। दूसरा, आपने कभी घर में अपनी मां के काम को ऑब्जर्व किया है क्या? यूं तो आपको अच्छा लगता है कि जैसे स्कूल से आए तो मां ने सब रेडी करके रखा था, सुबह स्कूल जाना था तो मां ने सब तैयार करके रख दिया था, लगता तो बहुत अच्छा है। लेकिन क्या कभी ऑब्जर्व किया है कि मां का टाइम मैनेजमेंट कितना बढ़िया है? उसको पता है सुबह ये है तो मुझे 6 बजे ये करना पड़ेगा, 6:30 बजे ये करना पड़ेगा, उसको 9 बजे जाना है तो ये करना पड़ेगा, वो 10 बजे घर आएगा तो ये करना पड़ेगा। यानी इतना परफेक्ट टाइम मैनेजमेंट मां का होता है। और जबकि काम सबसे ज्यादा मां करती रहती है, लेकिन
किसी काम में उसको बोझ अनुभव नहीं होता है। थक गई, बहुत काम है, बहुत ज्यादा, ऐसा नहीं करती। क्यों? उसे मालूम है कि मुझे इतने घंटे में ये तो करना है। और जब एक्स्ट्रा टाइम मिलता है तब भी वो चुप नहीं बैठती, कुछ न कुछ अपना क्रिएटिव एक्टिविटी करती रहती है। सुई धागा लेके बैठ जाएगी, कुछ तो करती रहेगी। रिलैक्स करने के लिए भी उसने व्यवस्था रखती है। अगर मां की गतिविधि को ढंग से ऑब्जर्व करोगे तो भी आपको एज ए स्टूडेंट अपना टाइम मैनेजमेंट का महत्व क्या होता है, और टाइम मैनेजमेंट ने 2 घंटे, 4 घंटे, 3 घंटे, ये नहीं, माइक्रो मैनेजमेंट चाहिए। किस विषय को कितना टाइम देना है, किस काम को कितना टाइम देना है, और इतना बंधन भी नहीं डालने हैं कि बस 6 दिन तक ये करूंगा ही नहीं क्योंकि मुझे पढ़ना है। फिर तो आप थक जाओगे। आप ढंग से उसको डिस्ट्रीब्यूट कीजिए समय को, जरूर आपको लाभ होगा। धन्यवाद। परीक्षा पे चर्चा जो कार्यक्रम आज आयोजित किया गया था, अगर बात करें आज के कार्यक्रम की, तो तकरीबन 38.8 लाख जो छात्र है वो आज इस कार्यक्रम से जो थे जुड़े थे। परीक्षा पे चर्चा जो कार्यक्रम है वो खास करके जब जो विद्यार्थी जो छात्र जो होते हैं उनमें जब परीक्षा के टाइम पे जो तनाव होता है उसको कम करने के लिए 2018 के बाद जो है पीएम ने जो है इसकी शुरुआत कराई थी। अब पिछले कार्यक्रम की अगर बात करें तो तकरीबन 15 लाख से भी ज्यादा जो छात्र इससे जुड़े थे, लेकिन इस बार रिकॉर्ड ब्रेक छात्र जो है इस बार जुड़े। इसमें अलग अलग छात्रों से बात की पीएम ने और छात्रों को समझाया कि किस तरह से परीक्षा में परीक्षा देनी चाहिए, परीक्षा को एक उत्सव की तरह मनाना चाहिए। आज उन्होंने आज के अगर कार्यक्रम की गौर की बात यह है कि उन्होंने क्रिकेटर के तौर पे जो है उनको एग्जाम दिया कि किस तरह से क्रिकेटर जो होते हैं वो जैसे विकेट कीपर होता है तो किस तरह से वो बैठ के उसको घंटों तक बिठाया जाता है, तो इसी तरह आपको भी परीक्षा में एक जो है उसको समझना चाहिए कि आपको किस तरह से इसमें आगे बढ़ना चाहिए। और कुछ छात्र भी जो है वो यहाँ पर उपस्थित है, उनसे हम बात करेंगे और जानने का प्रयत्न करेंगे कि आज का जो कार्यक्रम था या तो पहले के भी जो कार्यक्रम है उन्होंने क्या उसमें देखा और क्या छात्रों ने उन जो कार्यक्रम को देखे जो है छात्रों ने उससे प्रेरणा ली। क्या नाम है आपका? खुशबू। अच्छा खुशबू, कार्यक्रम आज आपने देखा जो परीक्षा पे चर्चा कार्यक्रम है, क्या आपको सीखने को मिला इसमें? पहले तो हमारे जो प्रधानमंत्री जी हैं उन्होंने बहुत फ्रैंकली हमें समझाया और बहुत अच्छी तरीके से समझाया। इससे हमें बहुत कुछ सीखने को मिला। मेरा जो पर्सनल डाउट था कि हम लोग टाइम मैनेजमेंट कैसे करें, उसका उन्होंने बहुत अच्छा एग्जाम्पल दिया कि अपने घर में जो अपनी माँ है जो जिस तरह से वो करती है उन्हें देखकर वो इतना अच्छा टाइम मैनेजमेंट कर सकती है। आप उन्हें देखकर उनसे थोड़ी सीख ले। परीक्षा में नकल करने से हम है ना अच्छे गुण तो हमारे आ सकते हैं, लेकिन हम जीवन में आगे नहीं बढ़ सकते हैं। हम अगर परीक्षा में नकल करेंगे तो जो मेहनत कर रहा होगा विद्यार्थी उसके साथ अन्याय होगा। हमें परीक्षा में नकल नहीं करनी चाहिए। वो जो घड़े वाली जिसमें वो पत्थर डाल के पानी पीने की कोशिश करता है, उसका रियल मतलब आज ही हमने सीखा कि हार्डवर्क, स्मार्टली हार्डवर्क कैसे किया जाता है। और पिछले कार्यक्रमों से तो मैंने काफ़ी कुछ सीखा है। जैसे उसमें बताया गया है कि आप किस तरीके से हमें अपनी मेहनत करनी चाहिए, अपनी मेहनत से हम कैसे अपना जो भी लिख रहे हैं, पढ़ रहे हैं, और वो जो लेटर जो हमें अपनी ही भाषा में नरेंद्र मोदी जी ने बताया था कि आप परीक्षा को एक लेटर लिखिए कि हमने इतना अच्छे से पढ़ा है, इतने अच्छे से प्रिपरेशन की है, हमारे शिक्षकों ने हमें इतना अच्छे से पढ़ाया है। हमें पहले तो चीटिंग नहीं करनी चाहिए और जितना समय है हमारे पास उतने में हमें थोड़ा थोड़ा डिवाइड करके पढ़ना चाहिए ताकि अगले दिन हमारा हो सके। अच्छा, क्या नाम है आपका? रोहन। रोहन, जब ये कार्यक्रम जो है 2018 से शुरू हुआ, आप इसे कब से देख रहे हैं? 2018 से। आप इसको 2018 से लगातार देख रहे हैं, तो आपने क्या सीखा? कार्यक्रम को देखने के बाद जो है बच्चों में एक नए जो उत्साह का जो है वो संचार होता है। खास करके आज के भी जो कार्यक्रम थे, इंटरेक्शन के दौरान भी जो है पीएम ने जो बच्चे थे जिन्होंने सवालात किए पीएम से, उन्हें भी काफी अच्छे से पीएम ने जो है वो समझाया कि किस तरह से उनको एग्जाम देनी चाहिए, किस तरह से एग्जाम की उनको प्रिपरेशन करनी चाहिए और किस तरह से अगर वो प्रिपरेशन करे तब वो सफलता प्राप्त कर सकते हैं। कैमरा पर्सन किशोर आठवले के साथ जतिन रावल, इंडिया न्यूज, अहमदाबाद।
બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી ઇન્ડિયા ધ મોદી ક્વેશ્ચનને લઈને હંગામો દિવસને દિવસે વધી રહ્યો છે. પહેલા તેનું સ્ક્રીનિંગ હૈદરાબાદ યુનિવર્સિટીમાં થયું, પછી સ્ક્રીનિંગને લઈને જેએનયુ અને જામિયામાં હંગામો થયો અને હવે દિલ્હી યુનિવર્સિટીમાં બીબીસીની ડોક્યુમેન્ટરી બતાવવાની જાહેરાત કરવામાં આવી છે. તો સ્પષ્ટ છે કે હવે દિલ્હી યુનિવર્સિટીમાં પણ હંગામો થઈ રહ્યો છે. તો નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા NSUI કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ ભીમ આર્મી અને અન્ય ઘણા વિદ્યાર્થી સંગઠનોએ શુક્રવારે સાંજે 4 અને 5 વાગે ફેકલ્ટી બહાર ઇન્ડિયા ધ મોદી ક્વેશ્ચનના સ્ક્રીનિંગ માટે આહવાન કર્યું છે. તો ઉત્તર કેમ્પસમાં કલાજો કે DU પ્રશાસનને કહ્યું હતું કે તેણે સ્ક્રીનિંગને રોકવા માટે સાવચેતના પગલાં લીધા છે. તો દિલ્હી યુનિવર્સિટી પ્રશાસનના સત્તાવાર નિવેદન અનુસાર કેન્દ્ર સરકારે ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો છે. વહીવટી તંત્રે કહ્યું કે ડોક્યુમેન્ટરી માટે પરવાનગી લેવામાં આવી નથી, તેને કેમ્પસમાં મંજૂરી આપવામાં આવશે નહીં. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે તો જેથી કોઈ ઉપદ્રવ ના થાય. જો ડોક્યુમેન્ટરી કેમ્પસની બહાર સ્ક્રીનિંગ કરવામાં આવશે તો પોલીસની જવાબદારી. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પહેલાથી જ ઇન્ટરનેટ પર બીબીસી ડોક્યુમેન્ટરીની લિંકને બ્લોક કરવા માટે નિર્દેશ આપી ચૂક્યા છે. તો ડોક્યુમેન્ટરી અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે તેમના ઉદ્દેશોના અભાવ છે અને સ્થાનવાદી માનસિકતા દર્શાવે છે. જો કે વિરોધ પક્ષોએ સેન્સરશિપ તરીકે ડોક્યુમેન્ટરીની એક્સેસને અવરોધિત કરવાના સરકારના પગલાંની ટીકા કરી છે. તો દિલ્હી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને જામિયા પણ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીને લઈને હોબાળો મચાવ્યો છે. જાન્યુઆરીમાં જ્યારે સ્ટુડન્ટ યુનિયન સ્ક્રીનિંગ માટે જઈ રહ્યું હતું ત્યારે પ્રશાસને વીજળી અને ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું, જે બાદ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું કે ABVPએ તેમના પર પણ પથ્થરમારો કર્યો હતો અને SFIએ જામિયાના સ્ક્રીનિંગની પણ જાહેરાત કરી હતી, જે બાદ તેના 4 કાર્યકરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જે બાદ વિદ્યાર્થી સંગઠન વિરોધ કર્યો હતો અને તે જ સમયે યુનિવર્સિટી વહીવટીતંત્રે શુક્રવારે વર્ગોના યોજાયોનો નોટિસ જારી કરી હતી. पहले JNU में भारत विरोधी फिल्म दिखाने का कुत्सित प्रयास और उसके बाद में पत्थरबाजी, लेकिन उसके दूसरे तीसरे दिन ही गणतंत्र दिवस के पावन मौके पर AMU फिर एक जिहादियों के षड्यंत्र का शिकार हुआ. जब तिरंगा फहराया जा रहा था उसके तुरंत बाद जहां वंदे मातरम गाना चाहिए था, जहां राष्ट्रगान गाना चाहिए था, उसकी जगह नाराए तकदीर अल्लाह अकबर के नारे लगाने लगे. और दुर्भाग्यपूर्ण बात तो ये भी है कि विश्वविद्यालय के वो विद्यार्थी नहीं बल्कि ड्रेस से दिख रहे हैं कि NCC के कैडेट भी थे. जब विश्वविद्यालय के विद्यार्थियों और NCC के कैडेट के अंदर भी इस तरह का जहर भरा जा रहा है तो निश्चित रूप से ऐसा लग रहा है कि विश्वविद्यालय में ऐसे सब विद्यार्थियों को चिन्हित करके उनके बाकी कोर्स बंद करके, और मुझे लगता है कि अब उनको राष्ट्र विरोध के विरोधी यानी राष्ट्रभक्ति का पाठ पढ़ाना पड़ेगा. ये सबसे बड़ी शिक्षा होगी. जिस तरह से AMU और JNU लगातार देशद्रोह के अड्डे बनाने की कोशिश इन इस्लामिक जिहादियों और कम्युनिस्टों के द्वारा की जा रही है, बेहद दुर्भाग्यपूर्ण है. प्रतिष्ठित विश्वविद्यालयों की छवि खराब करने में जो लोग जुटे हुए हैं, विश्वविद्यालय प्रशासन को गंभीरता से इस बारे में प्रयास करना चाहिए और ऐसे सब लोगों को चिन्हित करके तुरंत इनको विश्वविद्यालय परिसर से बाहर निकाल देना चाहिए. इनको तड़ीपार घोषित करके विश्वविद्यालय में ऐसे सारे विद्यार्थियों की या बाहर के भी हैं तो उनकी एंट्री बैन कर देनी चाहिए और पुलिस इस बारे में कठोरतम कार्रवाई सुनिश्चित करे. નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા સંપૂર્ણ બજેટમાં નાણાં મંત્રાલય મધ્યમ વર્ગને ફાયદો પહોંચાડવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. તો ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023ના રોજ લોકસભામાં બજેટ રજૂ કરશે. સૂત્રોએ જણાવ્યું કે નાણાં મંત્રાલય વિવિધ સરકારી વિભાગો દ્વારા મોકલવામાં આવેલ આવા પ્રસ્તાવો પર વિચાર કરી રહ્યું છે, જેનાથી મધ્યમ વર્ગના મોટા વર્ગને ફાયદો થશે અને બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે. સરકારે હજુ સુધી 2.5 લાખની અફકારે મુક્તિ મર્યાદામાં વધારો કર્યો છે, જેમાં 2014માં તત્કાલિક નાણાપ્રધાન અરુણ જેટલીએ તે સરકારનું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે નક્કી કરી હતી. તો આ વખતે 2019થી સ્ટાન્ડર્ડ
ડિડક્શન 50,000 રૂપિયા પર રહેશે અને ઘણા નિષ્ણાતો માને છે કે ફગાવા ઊંચા સ્તરમાં પગારદાર મધ્યમ વર્ગને રાહત આપવા માટે આવકારે મુક્તિ મર્યાદા અને પ્રમાણભૂત કાપવામાં વધારો કરવાની જરૂર છે. તો નાણાં મંત્રાલયના તાજેતરના નિવેદનથી મધ્યમ વર્ગના આશા જાગી છે અને તેમને આગામી બજેટમાં થોડી રાહત મળી શકે છે. નાણામંત્રીએ કહ્યું હતું કે તેઓ આ વિભાગ પર દબાણથી વાકેફ છે અને તેઓએ કહ્યું કે હું પણ મધ્યમ વર્ગથી છું અને તેથી હું આ વર્ગના દબાણને સમજું છું. તો હું મારી જાતને મધ્યમ વર્ગ સાથે ગણું છું, તેથી હું જાણું છું. સીતારમણે કહ્યું કે હું આ સમસ્યાઓને સમજું છું અને સરકારે તેમના માટે ઘણું કર્યું છે અને સતત કરી રહી છે. તો મુક્ત મર્યાદા અને પ્રમાણભૂત કપાતમાં ફેરફાર કરવા ઉપરાંત નાણાં મંત્રાલય એટીસી હેઠળ રોકાણ મુક્તિ મર્યાદા વધારવાની શક્યતા પણ જોઈ રહ્યું છે. તો તેમાં જીવન વીમો, એફડી, બોન્ડ અને રહેણાંક અને પીપીએફ અને અન્ય સેવાઓનો સમાવેશ થાય છે. તો હાલમાં આ અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર છૂટ છે અને સૂત્રોએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમની ચૂકવણી અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. સરકાર રોકાણકારોને ફાયદો પહોંચાડવા માટે કેપિટલ ગેઇન ટેક્સ નિયમોને પણ હટાવ કરી રહી છે. તો હળવી કરી રહી છે. તેનાથી મધ્યમ વર્ગમાંથી આવતા રોકાણકારોને ફાયદો થશે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે 1200 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. મોરબીના સેક્શન કોર્ટમાં પોલીસ દ્વારા આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે અને ત્યારે આ કેસમાં અત્યાર સુધીમાં કેસમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી ગઈ છે. તો આજરોજ રજૂ કરાયેલી ચાર્જશીટમાં મુખ્ય આરોપી તરીકે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું છે. જો કે જયસુખ પટેલે આ મામલે કોર્ટમાં આગોતરા જમીન માટે અરજી કરેલ છે, તો જેની સુનાવણી 1 ફેબ્રુઆરીના રોજ થવાની છે. તો 30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત નિપજ્યા હતા. ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જયસુખ પટેલે કરી આગોતરા જમીન અરજીમાં મુદ્દત પડી છે અને હવે 1 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. તો ત્યારે તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે. તારીખ 1 ફેબ્રુઆરીના રોજ તેમની આગોતરા જમીન અરજી પર મંજૂર કર્યા છે અને તે પછી તે પૂર્વ અને તેમની ધરપકડ કરવામાં આવે તે જોવાનું રહ્યું. શાળાઓમાં આગામી દિવસોમાં યોજનાર ફાઇનલ પરીક્ષાનો સમય હવે નજીક છે. ત્યારે વિદ્યાર્થીઓના મનસ્ટાપલ પર છવાયેલા અનેક પ્રશ્નો તેમજ કેટલાક સંજોગોમાં તણાવ અને કઈ રીતે દૂર કરી શકાય, મુક્ત અને કઈ રીતે પરીક્ષા આપી શકાય જેવા વિદ્યાર્થીઓ મૂંઝવત પ્રશ્નો અંગે સુધી માર્ગદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા ઓનલાઈન માધ્યમથી આપવામાં આવ્યું હતું. તો દેશભરમાં યોજાઈ રહેલી પરીક્ષા પે ચર્ચા આ કાર્યક્રમ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કે કદમ કન્યા શાળામાં આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હડપતના અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ વેળાએ વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કુંકડી, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓએ લક્ષી માર્ગદર્શન મેળવવાની સાથે સાથે સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ કેવી રીતે ફેરવવા તે અંગે સુધી માર્ગદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યું હતું. મારું નામ ચૌધરી વૃષિકા છે. હું કે કદમ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મને આજે જે પ્રોગ્રામ થયો તેમાં ઘણું જાણવા મળ્યું. જે મારા પ્રશ્નો હતા તેનો પણ સોલ્યુશન મળી ગયું છે અને જેટલી પણ પરીક્ષાઓ મેં આપી છે તેમાં હંમેશા ડર અનુભવતી હતી, પણ આજે જે નરેન્દ્ર મોદી તરફથી અમને માહિતી મળી કે જે પરીક્ષાના ડર વિશે અમને સમજાવ્યું, તેના દ્વારા મારા જેટલો પણ ડર હતો એ બધો દૂર થયો છે અને મને પરીક્ષામાં એક નવા શેડ્યુલની તૈયારી કરવાની મળી છે અને તે શેડ્યુલ પ્રમાણે મારી પરીક્ષાની તૈયારી પણ ચાલુ કરી દઈશ. મારું નામ મિશ્રા અન્નુ છે. હું 11 કોમર્સમાં ભણું છું કે કદમ કન્યા વિદ્યાલયમાં. અમને ઘણું સારું લાગે છે કે પીએમ મોદી જે અમારું પ્રશ્નોના ઉત્તર જે છે, અમને જે તકલીફ થાય છે પરીક્ષાથી કે જે તણાવ થાય છે તે અમે જે પ્રશ્નોના ઉત્તર આપીને અમને જે પરીક્ષા આવવાની છે તો અમને ડર લાગતો હતો તે હવે ડર દૂર થાય છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશના તમામ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ કરી રહ્યા છે ને તેને ભાગરૂપે તાપી જિલ્લાના વ્યારા ખાતે કે કદમ હાઈસ્કૂલમાં મારી ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
મને કહેતા આનંદ થશે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરે છે, એમનામાં જે ડર છે એ ડર નિખલાસપૂર્વક પરીક્ષા આપી શકે અને સાહસિક બનીને પરીક્ષા આપે એના માટેની આજે ચર્ચા કરી રહ્યા છે. મને કહેતા આનંદ થશે કે વિશ્વની અંદર આવા વડાપ્રધાન આજ દિન સુધી મેં કોઈ જોયા નથી કે જેમણે પરીક્ષા પર ચર્ચા કરી હોય. અને આવા નેતા આપણે વૈશ્વિક નેતા તરીકેની જેની નામના છે મેળવી રહ્યા છે એવા વડાપ્રધાન સાથે આજે તાપી જિલ્લાની અંદર પરીક્ષા પે ચર્ચાના માધ્યમ દ્વારા અમે વિદ્યાર્થીઓને કહેવા માગીએ છીએ કે તમારામાં રહેલી જે સાહસિકતા છે, નિડરતા છે, કોઈ પણ પ્રકારની ગંભીરતા વગર તમે સહેજ રીતે પરીક્ષા આપશો તો ચોક્કસ પરીક્ષામાં ઉત્તીર્ણ થશે એવી ભાવના સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાતમાં ઠંડીના વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે અને રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્ય જામ્યું છે. તો ઠંડીના કહેરથી શાળાએ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી સવારે વોકિંગ કરવા કે રનિંગ માટે નીકળતા સ્વાસ્થ્ય પ્રેમીઓની સંખ્યા ઘટી છે અને અંગેની કપાવિત ઠંડીનો આ રાઉન્ડ લાંબો ચાલતા લોકો મનમોહન અડવાડ્યા છે. તો હવે ક્યાં આ રાઉન્ડ પૂરો થશે અને એવી ચર્ચાઓ પણ લોકો આસપાસમાં કરી રહ્યા છે. તો આ તરફ હવે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો હવામાન વિભાગે 28 જાન્યુઆરી વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદની શક્યતા છે. વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાન ભીતિ છે અને આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ કોલ્ડ વેવની આગાહી કરી છે. તો તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિંહ અને ઠંડા પવનનો ફૂંકાશે. જોરનો પાક, કમોસમી વરસાદ, માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય. આગામી 29મી જાન્યુઆરીને રવિવારે આજ રોજ બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ ગૌરવ યાત્રા અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે. તો આ સમારોહમાં ખાસ કરીને બ્રહ્મ સમાજના ધારાસભ્યો તેમજ સંસદ સભ્યોને સન્માન કરવામાં આવશે. તેમજ ગૌરવ યાત્રા અને ભવિષ્યમાં પ્રોજેક્ટ વિશે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ પિનાકિનભાઈ રાવલે જણાવ્યું હતું કે નવી કારોબારીની રચના 2020ના રોજ કરવામાં આવેલ અને ત્યારથી જ આજ દિન સુધી એટલે કે 1 વર્ષની સફળ ગૌરવ યાત્રાનો પ્રસંગ પણ બ્રહ્મ સમાજને સંપડાયેલ છે. તો બ્રહ્મ સમાજની નવી કારોબારીના પ્રથમ દિવસે જ સમાજને સ્પર્શતા પ્રશ્નો નિરાકરણ માટેના દૃઢ નિશ્ચય કરવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે 1 વર્ષના સમયગાળા દરમિયાન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ એકેડમી, બ્રહ્મ ભોજ અને બ્રહ્મ વિવાહ જેવા પ્રકલ્પો ઊભા કરી સમાજ ઉત્કૃષ્ટ માટે કૃતનિશ્ચય હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. તારીખ 29 જાન્યુઆરી 2023ના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ 2 હેતુઓને લઈને એક મોટો પ્રસંગ સમારંભ યોજવા જઈ રહ્યો છે. એમાં તારીખ 23 જાન્યુઆરી 2022ના રોજ નવી જે કારોબારીની રચના થઈ તેને 1 વર્ષની જે પૂર્ણાહુતિ છે તેની ઉજવણી અમે કરીએ છીએ. અને સાથે સાથે તાજેતરમાં ગુજરાત વિધાનસભાની 2022માં જે ચૂંટણી યોજાઈ ગઈ અને તે ચૂંટણીમાં જેટલા બ્રાહ્મણ ધારાસભ્યો ચૂંટાયા છે તેઓનું તથા સંસદ સભ્ય અને રાજ્યસભાના સભ્ય તેઓનું સન્માન કરવાનો પણ એક આયોજન અમે રાખેલું છે. આ 3 પ્રકલ્પમાં એવું છે કે છેલ્લા 1 વર્ષથી જ્યારે નવી ટીમ અમારી કાર્યરત થઈ છે ત્યારે અમે 3 પ્રકલ્પ લોન્ચ કરેલા છે. એમાં બ્રહ્મ એકેડમી, બ્રહ્મ વિવાહ અને બ્રહ્મ જોબ. બ્રહ્મ એકેડમી એટલે કે જેટલા બ્રાહ્મણના સમાજના દીકરા દીકરીઓ છે ગુજરાતના દરેક શહેરમાં, જિલ્લામાં, તાલુકામાં ને ગામે ગામ જે લોકો રહે છે અને જેમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને માર્ગદર્શનની જરૂર છે અને જેઓ સરકારી નોકરી મેળવી અધિકારી કે કર્મચારી બનવા માગે છે તેમના માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ
ના માર્ગદર્શનથી અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના પ્રકલ્પના માધ્યમથી. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.